ધોરણ 9 આપણે પ્રકરણ 4ની અંદર આસનો વિશે શીખશું. તો પ્રથમ આસન છે અહીં પદ્માસન. આ આસન છે બેસીને કરવાનું હોય છે. શરીરની સ્થિતિ કમળ જેવી થતી હોય તેથી તેને પદ્માસન કહે છે. મૂળ સ્થિતિ બંને પગ સીધા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં, હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. આ રીતે મૂળ સ્થિતિમાં રહેવાનું છે. હવે આસનની પદ્ધતિ: ડાબા પગનો અંગૂઠો જમણા હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો જમણા પગના સાથળ ઉપર રાખવો. હવે જમણા પગનો અંગૂઠો ડાબા હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ ઉપર રાખવો. બંને પગની એડીનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શ કરે તેમ રાખવો. ત્યારબાદ બંને હાથની પ્રથમ આંગળી તથા અંગૂઠાનો આગળનો ભાગ એકબીજાને સ્પર્શે તે રીતે રાખો. બાકીની 3 આંગળી સીધી એટલે જ્ઞાન મુદ્રા. બંને હાથને બંને પગના ઘૂંટણ પર રાખવા. આંખો ધીમેથી બંધ કરવી અને પૂર્ણ સ્થિતિમાં રહેવાનું છે. આ પ્રમાણે પદ્માસન બને છે. હવે આમાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ આ છે: આસન સ્વસ્થ ચિત્તે શાંતિથી કરવું. આ આસનમાં બેસવાનો અભ્યાસ ધીમે ધીમે વધારવો. એટલે કે 1 મિનિટથી લઈ અને અડધા કલાક સુધી આ આસનમાં આપણે રહી શકીએ છીએ, પરંતુ આનો અભ્યાસ ધીમે ધીમે વધારી શકાય. આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું. હવે પદ્માસનના ફાયદા: એકાગ્રતા વધે છે અને બ્રહ્મચર્યના પાલનમાં ઉપયોગી બને છે. પ્રાણનો પ્રવાહ ઊર્ધ્વગામી બને છે. સાથળ અને કમરનો ભાગ સુદૃઢ બને છે. મન શાંત બને છે અને ધ્યાન કરવા માટે ઉપયોગી છે. આપણે પ્રાણાયામ કરતા હોઈએ અને જ્યારે ધ્યાનમાં બેસવાનું થતું હોય છે તો એ માટે આ આસન ખૂબ ઉપયોગી છે. પછીનું આસન છે ગૌમુખાસન. આ આસનમાં બેસીને કરવાનું હોય છે. આ આસનમાં બંને પગના ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બનતી હોવાથી તેને ગૌમુખાસન કહે છે. હવે પ્રથમ આપણે મૂળ સ્થિતિ બનાવવા માટે બંને પગ સીધા, ઘૂંટણ જમીનને અડકેલા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. આ મુજબ મૂળ સ્થિતિ રહેશે. હવે એની પદ્ધતિ છે એમાં શ્વાસ લેતા લેતા પ્રથમ શ્વાસ ભરવાનો છે ધીમે ધીમે. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પગની એડી જમણા પગના નિતંબ નીચે દબાવી તે રીતે રાખો. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગના ઘૂંટણ ઉપર બંધ બેસતો મૂકી જમણા પગની એડીને
ડાબા સાથળ નીચે એટલે કે ડાબા સાથળ સાથે અડાડીને રાખવી. જમણા હાથને પીઠ પાછળ લઈ જઈ પીઠ પર એવી રીતે રાખવો કે હથેળીનો ભાગ બહારની તરફ રહેશે. હથેળીનો ભાગ હથેળી કાંડું નીચેની તરફ રહે અને આંગળીઓ ઉપરની તરફ રહે. ડાબા હાથને ઉપરની તરફથી ખભામાંથી વાળી ડાબા હાથની આંગળીઓ વડે જમણા હાથની આંગળીઓ પકડવી. ડાબા હાથનો કોણીમાંથી વળેલો ભાગ મસ્તકના પાછળના ભાગને સ્પર્શ કરશે એટલે કે પૂર્ણ સ્થિતિમાં આવશે. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ડાબા હાથને ઉપરથી આગળ લાવવો. ત્યારબાદ જમણા હાથ પાછળથી ઉપર લાવવો. ત્યારબાદ ડાબો પગ સીધો કરો. ત્યારબાદ જમણો પગ સીધો કરો. આ મુજબ આસન બનાવવું અને આસન છોડવું. હવે ધ્યાનમાં રાખવાની બાબતો આ છે. આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું. આ આસન પછી થોડીવાર શવાસન કરવું. નાના કે મોટા આંતરડામાં સોજો કે ચાંદા પડ્યા હોય તેમજ બરોળ કે કિડનીનો સોજો હોય તો આસન કરવું નહીં. હવે ગૌમુખાસનના ફાયદા આ મુજબ છે. પીઠ, ખભા, ગરદનના દર્દમાં રાહત થાય છે. શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયામાં ફાયદો થાય છે. પ્રોસ્ટેટ અને ડાયાબિટીસવાળા દર્દીને રાહત મળે છે. છાતીનો વિકાસ થાય છે. સંધિવાના રોગોમાં રાહત થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. દમનો રોગ દૂર થાય છે. પેટ અને ફેફસાના રોગો મટે છે. હાઈ લો બીપીના રોગના લોહીનું દબાણ વ્યવસ્થિત રહે છે. ત્યાર પછી ધનુરાસન. આ આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે. આ આસનથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ જેવી બનતી હોવાથી તેને ધનુરાસન કહે છે. મૂળ સ્થિતિ છે ઊંધા સૂવું. બંને હાથ શરીરને નજીક, હથેળી જમીન તરફ, પગ ઘૂંટણમાંથી સીધા. હવે પદ્ધતિ આસન બનાવવાની. બંને પગની એડી વાળી જે તે પગની એડી જે તે નિતંબ ઉપર લાવવી. બંને હાથ વડે બંને પગને ઘૂંટી આગળથી પકડવા. હાથથી પકડેલા પગને બરાબર ખેંચો. શરીરનો ભાર નાભી પ્રદેશ પર જ રહે. ધડ ઊંચકો. માથું બને તેટલું પાછળ લઈ જવું. દ્રષ્ટિ ઉપરની તરફ એટલે કે પૂર્ણ સ્થિતિમાં. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ખેંચાણ છોડી માત્ર બંને હાથ વડે બંને પગને પકડેલા રાખવા. બંને હાથ શરીરની બાજુમાં મૂકવા. ત્યારબાદ જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરી જમીન ઉપર મૂકવો. ત્યારબાદ ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરી જમીન પર મૂકવો. ધ્યાનમાં રાખવાની બાબતો: હર્નિયા, અલ્સર, પ્રોસ્ટેટ, હૃદયની તકલીફ અથવા ઉચ્ચ રક્તચાપવાળી વ્યક્તિ આ આસન ન કરે. ગર્ભવતી મહિલાઓએ આ આસન ન કરવું. ફાયદા: પેટની ચરબી ઘટે છે અને ગેસ કબજિયાતમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. હાથ, પગ, છાતીના સ્નાયુઓ સુદૃઢ બને છે.
ખોડ વગરની ખૂંદમાં આ આસનથી ફાયદો થાય છે. જ્ઞાનતંતુઓને પોષણ મળે છે. કરોડ સશક્ત તથા સ્થિતિસ્થાપક બને છે અને કમરનો દુખાવો દૂર થાય છે. રુધિરાભિસરણ બરાબર થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ મુજબ ધનુરાસનના ફાયદા રહેલા છે. ત્યારબાદનું જે આસન છે મિત્રો એ તાડાસન. આ આસન ઊભા રહીને કરવાનું હોય છે. આ આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થતી હોવાથી તેને તાડાસન કહે છે. મૂળ સ્થિતિ આ મુજબ છે: બંને પગના પંજા ભેગા, બંને હાથ સીધા, શરીરને અડકેલા, નજર સામે, હાથની આંગળીઓ શરીરને અડકેલી. પદ્ધતિ: બંને હાથ ધીમે ધીમે આગળથી ઉપર લઈ જવા, હથેળો સામસામે અને હાથ કાનને અડકે તેમ રાખવા. પગના પંજા ઉપર ઊંચા થવું અને એડી જમીનથી ઊંચી રાખવી. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે એડી જમીન પર ટેકવો, એટલે ધીમે ધીમે એડી જમીન પર આવશે. બંને હાથ ધીમે ધીમે આગળથી નીચેની તરફ લાવો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન ભૂખ્યા પેટે અથવા સવારે અથવા સાંજે કરી શકાય. આના ફાયદા જે છે તે આ મુજબ છે: ઊંચાઈ વધે છે અને આળસ દૂર થાય છે. પગ, ખભા તથા હાથના સ્નાયુઓ મજબૂત બને છે. દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને છે. સ્વાસ્થ્ય પર અનુકૂળ પ્રભાવ પડે છે, એટલે સારું આરોગ્ય જળવાઈ રહે છે. ત્યારબાદનું આસન છે પાદ હસ્તાસન. આ આસન ઊભા રહીને કરવાનું હોય છે. આ આસનમાં પગ અને હાથ મળે છે, તેથી તેને પાદ હસ્તાસન કહેવામાં આવે છે. મૂળ સ્થિતિ: બંને પગ ભેગા, બંને હાથ સીધા, શરીરને અડકેલા, નજર સામે, હાથની આંગળીઓ શરીરને અડકેલી. પદ્ધતિ: શ્વાસ ભરતા બંને હાથને આકાશ તરફ, કાન સાથે અડકેલા તેમજ સીધા ખેંચેલા રાખીને ઉપર લઈ જાઓ. કમરમાંથી આગળની તરફ ઝૂકવો. કમરની ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી જમીન તરફ. બંને હાથ નીચે લઈ જઈ બંને હાથની હથેળી જે તે પગની બાજુમાં જમીન પર પગની બાજુમાં ગોઠવવી. પગ ઘૂંટણમાંથી સીધા રાખવા. કપાળ ઘૂંટણને અડાડવું. દાઢી છાતીને અડકેલી રહેશે. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે કપાળ ઘૂંટણથી દૂર કરવું. બંને હાથ ધીમે ધીમે ઉપર લાવવા. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી તરફ. બંને હાથ ઉપર કાનને અડેલા, બંને હાથ નીચે લાવવા. આ પ્રમાણે આસનને છોડવામાં આવે છે. હવે ધ્યાનમાં રાખવાની બાબતો: પેટની અથવા તો હૃદયની તકલીફ હોય તેવી વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શનની સલાહ મુજબ જ કરવું. બંને પગના ઘૂંટણને વાળવા નહીં, તેમજ કોઈ પણ સ્થિતિ લેતા શરીરને આંચકા આપવા નહીં. આ ધ્યાનમાં રાખવાનું છે. ફાયદા: શરીર સુડોળ બને છે. પેટ, પીઠ અને કમરના સ્નાયુને વ્યાયામ મળવાથી તે કાર્યક્ષમ બને છે. પગની માંસપેશી અને સ્નાયુઓ બળવાન બને છે. ઊંચાઈ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતામાં વધે છે. પાચનતંત્ર સતેજ થતાં અજીર્ણ, પેટના દર્દો, ગેસ, કબજિયાત વગેરે દૂર થાય છે. પછીનું આસન ભદ્રાસન. ભદ્ર એટલે મંગલ.
આ આસનનો મંગળપ્રદ ગણવામાં આવે છે. આની પદ્ધતિ: આસન પર લાંબા પગ કરીને બેસો. બંને હાથના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સામસામે મૂકી ભેગા કરો. પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે. બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી પગના પંજાને નીચે લઈ જઈ હાથથી પગના પંજાને મજબૂતીથી પકડો. હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો. શક્ય હોય તો છેક શિવની સ્થાન એટલે કે ગુદા અને મૂત્રમાર્ગ વચ્ચેના ભાગ સુધી લાવો. છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરી બંને ઘૂંટણને જમીન સાથે દબાવો. શરીર તદ્દન સીધું અને શ્વાસોશ્વાસ સામાન્ય ચાલુ રાખો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન રોગની સ્થિતિમાં ન કરવું. કોઈ પણ બીમારી ચાલતી હોય ત્યારે આસન કરી શકાય નહીં. આ આસન આંચકા આપ્યા સિવાય કરવું. ધીમે ધીમે સ્થિતિમાં સુધારો કરતાં પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી. ફાયદા: આસનના ફાયદા: પગના સાંધા તથા સ્નાયુઓ સુદૃઢ બને છે. જનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે. સાથળની અંદરના ભાગની ચરબી ઘટાડે છે. સંકલ્પ બળ વધે છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે. હરસ મસાની સારવાર માટે અસરકારક છે. ક્ષય, હૃદયરોગ, અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં આ આસનથી લાભ થાય છે. મિત્રો, આ તાસની અંદર આટલા આસનો સુધી આપણે રાખીએ છીએ. હવે તમને લેસનમાં આ જેટલા આસનો શીખવવામાં આવ્યા છે એમાંના કોઈ પણ એક આસનના ફાયદા જણાવશો.